મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે। મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી જેનું જમ્મુ કાશ્મીરમાં ખાતું ખુલ્યું, ડોડા બેઠકથી આપ ઉમેદવાર મહેરાજ મલિકની જીત થઈ છે। મહેરાજ મલિક 4770 મતથી વિજય પામ્યા છે। સૌથી મોટા સમાચાર અને આમ આદમી પાર્ટી માટે આ સૌથી સારા સમાચાર। મહેરાજ મલિક जो આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને તેમનો વિજય થયો છે જમ્મુ કાશ્મીરની ડોડા બેઠક ઉપરથી। આમ આદમી પાર્ટીનું ખાતું જમ્મુ કાશ્મીરમાં ખોલવું એ કેટલી મોટી વાત રાજકારણની દ્રષ્ટિએ? રાજકારણની દ્રષ્ટિએ જે ચિંતા છે હું માનું છું ત્યાં સુધી પીડીપીને થવી જોઈએ, કારણ કે એનસી અને કોંગ્રેસ જે છે ને એ તો ભેગા છે। હવે આવતું ઇલેક્શન એ ગેરંટી છે કે બંને જણા અલગ અલગ લડવાના છે। એટલા માટે કે જેટલી પણ પ્રાદેશિક પાર્ટીઓ છે એમાં કોઈ પણ પાર્ટી એપાર્ટ ફ્રોમ શિવસેના અક્રોસ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટી જેવી વિચારધારા ધરાવતી નથી। એટલે ચિંતા જે છે ને એ સામાપક્ષે છે। હવે સામાપક્ષની અંદર જોવા જઈએ તો નેશનલ કોંગ્રેસ અને કોંગ્રેસનું જે ગઠબંધન જે છે ને એ લાંબો સમય ના ચાલી શકે। કેમ? કારણ કે કોંગ્રેસ જો મજબૂત થાય તો પછી કોના ભોગે થાય? તો એનસીના ભોગે થાય। અને એક એનસી પોતે ક્યારેય ના ઈચ્છે, પણ કારણ કે ભાજપને હરાવવાનું છે એટલે ભેગા થયા છે। પણ જેવું કોંગ્રેસ થોડુંક મજબૂત બને ને નેગોશિએશન પાવર વધારે ને એની સાથે જ પછી બધું આખો શંભુ મેળો છૂટો। એટલે હું નથી માનતો કે આમ આદમી પાર્ટી અત્યારે અલગ રીતે લડીને પોતાની એક હાજરી ડેફિનેટલી એણે સાબિત કરી છે, જેના કારણે દિલ્હી અથવા તો બીજા રાજ્યોની અંદર જો કોઈ ઇલેક્શનની અંદર એ નેગોશિએશન કરવા માગતું હોય તો જેમ કોંગ્રેસ પોતે થોડોક મજબૂત બની છે એ રીતે આમ આદમી પાર્ટી પણ પોતાની ગાજરની પીપળી વગાડી શકે છે એ સમયે।